નમસ્કાર આંગણવાડી કર્મચારી બહેનો, આશા બહેનો તેમજ કોન્ટ્રાક્ટ કર્મચારી મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો આજે 1 જાન્યુઆરી 2026થી જ્યારે ઈસુ ખ્રિસ્તનું નવું વર્ષ શરૂ થઈ રહ્યું છે ત્યારે નવા વર્ષ પર કેન્દ્ર સરકાર દ્વારા આજથી નવો જે લેબર કોડ છે તે તમામ માટે લાગુ કરી દેવામાં આવ્યો છે। આ લેબર કોડ લાગુ થવાના કારણે અલગ અલગ જે કહી શકાય કે રાજ્ય સરકારોના આ મહિલા અને બાળ વિકાસ વિભાગ તેમજ આરોગ્ય વિભાગ અને અલગ અલગ જે વિભાગો છે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારોના તેમાં કામ કરતા લાખો કોન્ટ્રાક્ટ કર્મચારીઓના વેતનમાં 2026 દરમિયાન આ લેબર કોડના કારણે ધરખમ વધારો થશે, જેને લઈ અને આજના વિડીયોમાં આપણે વિગતવાર ચર્ચા કરીશું કે શું છે નવો લેબર કોડ આજથી અમલમાં આવી રહેલો છે તે, અને તે આંગણવાડી બહેનો, આશા વર્કર, ફેસિલિટેટર બહેનો તેમજ કોન્ટ્રાક્ટ અને આઉટસોર્સિંગ કર્મચારીઓના માનદ વેતન પર શું અસર કરશે તેને લઈ અને આજના વિડીયોમાં આપણે વિગતવાર ચર્ચા કરીશું। તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહેશો। જો આપ અમારી ચેનલમાં પહેલી વાર વિડીયો જોતા હોય તો અમારી ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। તો દેશના શ્રમિક વર્ગો માટે વર્ષો પછી એક ઐતિહાસિક પરિવર્તનનો સમય શરૂ થઈ ગયો છે। કેન્દ્ર સરકાર દ્વારા ગત રોજ જે છે તે ઘોષિત થયેલા નવા લેબર કોડ્સ હવે તબક્કાવાર અમલની દિશામાં આગળ વધી રહ્યા છે। ઘણા રાજ્યો દ્વારા નિયમો તૈયાર કરવામાં આવી રહ્યા છે અને કેટલાક ક્ષેત્રોમાં તેનો પ્રારંભિક અમલ પણ શરૂ થયો છે। આ પરિવર્તનનો સૌથી મોટો ફાયદો દેશના આંગણવાડી બહેનો, જે મહિલા અને બાળ વિકાસ વિભાગના નેજા હેઠળ ICDS પ્રોજેક્ટમાં કામ કરે છે અને જેઓનું સંખ્યાબળ દેશભરમાં 27 લાખ કરતાં વધારે છે, તેમજ 4 લાખ કરતાં વધારે આશા વર્કર્સ અને ફેસિલિટેટર બહેનો કે જેઓ આરોગ્ય વિભાગના નેજા હેઠળ કામ કરે છે, તેમજ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારોના અલગ અલગ વિભાગો, બોર્ડ, નિગમ, કોર્પોરેશન, સ્વાયત્ત સંસ્થાઓમાં કામ કરતા લાખો કોન્ટ્રાક્ટ કર્મચારીઓને થવાનો અંદાજ છે। નવો લેબર કોડ માત્ર કાયદાકીય ફેરફાર જ નથી, પરંતુ તે સામાજિક સુરક્ષા, નોકરીની સ્થિરતા અને ગૌરવપૂર્ણ જીવન તરફનું એક મોટું પગલું છે। જાણો શું છે નવો લેબર કોડ? તો કેન્દ્ર સરકાર દ્વારા વર્ષો જૂના 29 જેટલા જે જૂના શ્રમ કાયદાઓ હતા તેને સંકલિત કરીને 4 મુખ્ય લેબર કોડ્સ તૈયાર કરવામાં આવ્યા છે, જેમાં પહેલું છે વેતન સંહિતા એટલે કે કોડ ઓફ વેજીસ, બીજું છે ઔદ્યોગિક સંબંધ સંહિતા એટલે કે ઇન્ડસ્ટ્રીયલ રિલેશન્સ કોડ, ત્રીજું છે સામાજિક સુરક્ષા સંહિતા સોશિયલ સિક્યુરિટી કોડ, અને ચોથું કાર્યસ્થળ સુરક્ષા અને આરોગ્ય સંહિતા એટલે કે OSH કોડ। આ ચારેય કોડનો મુખ્ય હેતુ એ છે કે શ્રમિકોને ન્યાયસંગત વેતન મળે, ન્યૂનતમ વેતન કાયદેસર હક બને, અસંગઠિત ક્ષેત્રને સામાજિક સુરક્ષા મળે, તેમજ કોન્ટ્રાક્ટ અને અસ્થાયી કર્મચારીઓ સાથે ભેદભાવ ન રહે। આજથી લાગુ તેનો સાચો અર્થ તો ઘણા લોકોમાં ચર્ચા એ છે કે નવો લેબર કોડ આજથી લાગુ થયો। હકીકતમાં આ વાત એવી છે કે કેન્દ્ર સ્તરે કાયદા પહેલેથી જ મંજૂર થઈ ગયા છે, રાજ્યોને તેના નિયમો બનાવવાના છે, જે રાજ્ય સરકારો પર હવે આ કેન્દ્ર સરકારે જવાબદારીઓ સોંપી દીધી છે। ઘણા રાજ્યોમાં તબક્કાવાર અમલ પણ શરૂ થયો છે, જ્યારે વેતન, PF, ESIC, ગ્રેજ્યુટી જેવી જોગવાઈઓ હવે ધીમે ધીમે લાગુ થઈ રહી છે। નવા વેતન કાયદા મુજબ, નવા લેબર કોડ મુજબ હવે 1 વર્ષની નોકરી બાદ પણ કર્મચારીઓને ગ્રેજ્યુટી મળશે અને જે લઘુત્તમ વેતન છે તેમાં પણ સરકારો વધાર કરશે। અત્યારે કહી શકાય કે નવો લેબર કોડ અમલમાં માર્ગ પર છે અને વર્ષ 2026 દરમિયાન તેની સંપૂર્ણ અસર દેખાશે। વાત કરીશું ખાસ કે આંગણવાડી જે કર્મચારી બહેનો છે, અલગ અલગ રાજ્ય સરકારોના ICDS પ્રોજેક્ટમાં કામ કરનાર 27 લાખ કરતાં વધારે જે દેશભરના આંગણવાડી કાર્યકર, તેડાગર બહેનો અને મિની આંગણવાડી કાર્યકર બહેનો છે, તેમના માટે શું બદલાવ થશે આ નવો લેબર કોડ લાગુ થવાથી તેની વાત કરીએ તો માનદ વેતનથી વેતન તરફ। તો આંગણવાડી બહેનો વર્ષોથી માનદ સેવિકા તરીકે ઓળખાતી હતી। નવો લેબર કોડ વર્ક ઇઝ ઇક્વલ ટુ વેજની વિચારધારા લાવે છે, એટલે કે તમામને સમાન કામ માટે સમાન વેતનનો વિચારધારા લાવે છે। ન્યૂનતમ વેતનથી ઓછું ચૂકવવું ગેરકાયદેસર બનશે તેવું પણ આ નવા લેબર કોડમાં ઉલ્લેખિત છે। રાજ્ય સરકારોને વેતન માળખું સુધારવું પડશે, એટલે કે આ કર્મચારીઓ જે માનદ વેતન સેવા કર્મચારીઓ હતા તેઓ હવે ન્યૂનતમ વેતન તરફ આગળ વધશે। પરિણામે આંગણવાડી બહેનોના વેતનમાં ધરખમ વધારો થવાની સંભાવના છે। બીજું મહત્વની બાબત આંગણવાડી કર્મચારીઓ માટે છે આ નવા લેબર કોડને લાગુ થવા બાદ સામાજિક સુરક્ષા। તો નવા કોડ હેઠળ PF જેવી યોજનાઓ અમલમાં આવશે, આરોગ્ય વીમાઓ મળશે અને નિવૃત્તિ પછી ગ્રેજ્યુટી જેવી રકમ અને પેન્શન જેવી સુવિધાઓ પણ હવે આ આંગણવાડી કર્મચારીઓને નવા લેબર કોડ્સ લાગુ થવાથી રાજ્ય સરકારો આપી શકે છે। આંગણવાડી બહેનોને ધીમે ધીમે સામેલ તેમાં કરાશે।
ત્રીજું છે કામના કલાકો અને રજા. તો આંગણવાડી બહેનોના હાલના જે કામના કલાકો છે તે નક્કી નથી, એટલે કામના નિશ્ચિત કલાકો નક્કી કરવામાં આવશે. તેમને વાર્ષિક જે રજાઓ છે તે આપવામાં આવશે અને માતૃત્વ લાભ પણ આપવામાં આવશે. આ બધું હવે કાયદેસરનો હક બનશે. વાત કરીશું આરોગ્ય વિભાગના નેજા હેઠળ દેશભરમાં 4 લાખ કરતાં વધારે જે આશા વર્કર અને ફેસિલિટેટર બહેનો જે છે તેમના માટે. તો આશા વર્કર બહેનોએ કોરોના કાળમાં દેશની રીઢ સાબિત થઈ હતી, તેમ છતાં તેઓને વર્ષો સુધી ઓછી આવકમાં રકમમાં કામ કરવાયું છે. નવા લેબર કોડ આશા વર્કર માટે ન્યૂનતમ વેતનની ગેરંટી આપશે. ઇન્સેન્ટિવ આધારિત નહીં પરંતુ નિશ્ચિત માસિક આવક આ બહેનોને આ નવા લેબર કોડના કારણે મળશે, જ્યારે આરોગ્ય વીમા અને પેન્શન જેવી સુવિધાઓ પણ આંગણવાડી કર્મચારીઓની જેમ આશા વર્કર બહેનોને પણ મળશે. 2026 દરમિયાન આશા વર્કરના માનદ વેતનમાં મોટો સુધારો થવાની શક્યતા છે. વાત કરીશું કેન્દ્ર સરકાર હોય કે પછી વિવિધ રાજ્ય સરકારોના અલગ અલગ વિભાગો, બોર્ડ, નિગમ, સ્વાયત્ત સંસ્થાઓ, કોર્પોરેશન વગેરેમાં જે લાખોની સંખ્યામાં જે કોન્ટ્રાક્ટ કર્મચારીઓ કામ કરે છે તેમના માટે આ નવા લેબર કોડ લાગુ થવાથી ઐતિહાસિક ફેરફારો જોવા મળશે. જેમાં પહેલું છે સમાન કામ માટે સમાન વેતન. તો નવો કોડ સ્પષ્ટ કરે છે કે કોન્ટ્રાક્ટ કર્મચારીઓ એ પણ કર્મચારી જ છે અને તેઓ પણ નિયમિત કર્મચારી જેવા જ કામો કરે છે. અત્યારે સમાન કામ માટે ઓછું વેતન અને કોઈ સુરક્ષા નથી મળતી, જ્યારે નવા લેબર કોડ લાગુ થવાથી કાયમી કર્મચારી જેટલું વેતન તો નહીં પરંતુ ઓછામાં ઓછું જે સરકાર દ્વારા નક્કી કરવામાં આવશે અલગ અલગ ગ્રેડ પ્રમાણે તે ન્યૂનતમ વેતન તો મળશે જ, સાથે પીએફ ESIC પણ હવે ફરજિયાત બનાવવામાં આવશે. બીજું મહત્વનું કોન્ટ્રાક્ટ કર્મચારીઓ માટે જે ફાયદો થવાનો છે તે લાંબા સમયથી કામ કરનાર માટે નિયમિતતા. તો રાજ્યને દબાણ આવશે કે 5 અથવા 10 વર્ષથી કામ કરતા કોન્ટ્રાક્ટ કર્મચારીઓ માટે નિયમિતીકરણ અથવા વિશેષ લાભ પેકેજ લાવવામાં આવે. વેતન ગણતરીમાં મોટો ફેરફાર. નવો લેબર કોડ કહે છે કે મૂળ વેતન એટલે કે બેઝિક પગાર કુલ પગારનો ઓછામાં ઓછો 50% હોવો જોઈએ, જેના કારણે કર્મચારીઓને મસ્ત મોટો લાભ મળશે, કારણ કે જે વિવિધ ભથ્થાઓ જે સરકાર દ્વારા જે જાહેર કરાય છે તે બેઝિક સેલેરી પર ગણવામાં આવે છે. પરિણામે પીએફ અને ગ્રેજ્યુટી વધશે. નિવૃત્તિ પછી લાભ મળશે. આંગણવાડી, આશા વર્કર્સ અને કોન્ટ્રાક્ટ કર્મચારીઓની દીર્ઘકાલીન આવક સુરક્ષિત થશે. 2026 કેમ મહત્વપૂર્ણ વર્ષ છે? તો રાજ્ય સરકારો દ્વારા નિયમો અંતિમ તબક્કામાં આવી ગયા છે, તેમજ જે બજેટ 2026-27નું રજૂ થવાનું છે 1 ફેબ્રુઆરી અથવા તો ફેબ્રુઆરી મહિનામાં અલગ અલગ તારીખોએ અલગ અલગ રાજ્ય સરકારોના, તેમાં આ નવા લેબર કોડ્સ લાગુ કરી અને કર્મચારીઓના પગાર વધારા તેમજ વિવિધ લાભોની જોગવાઈઓ કરવામાં આવશે. તેમજ હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના ચુકાદાઓનું પણ હાલ રાજ્ય સરકારો પર તેમજ કેન્દ્ર સરકારો પર દબાણ છે. આ તમામ કારણોસર 2026માં વેતન વધારો થશે. તમામ કર્મચારીઓ જે આ ઉપર વાત કરી તેમને સામાજિક સુરક્ષા મળશે. નોકરીની શરતોમાં પણ સુધારો થશે. એક સાથે આ બધું જ જોવા મળશે. કર્મચારી સંગઠનોની પ્રતિક્રિયાની વાત કરીએ તો નવા લેબર કોડ લાગુ થયા બાદ આખા દેશમાં આંગણવાડી કર્મચારી હોય, આશા વર્કર બહેનો હોય કે પછી કોન્ટ્રાક્ટ કર્મચારી, વિવિધ જે સંગઠનો છે તેઓ કહે છે કે નવો લેબર કોડ એ કર્મચારીઓ માટે એકંદરે સારો છે, પરંતુ તેનો અમલ પૂર્ણ અને પારદર્શક થવો જોઈએ તે જરૂરી છે. કોઈ રાજ્ય તેનાથી પાછળ ન રહે, જેથી તમામ કર્મચારીઓને ફાયદો રહેશે. અને છેલ્લે વાત કરીએ તો નવો લેબર કોડ દેશના શ્રમિક ઇતિહાસમાં એક માઇલસ્ટોન છે. વર્ષોથી અવગણાયેલા આંગણવાડી બહેનો, આશા વર્કર અને કોન્ટ્રાક્ટ કર્મચારીઓ હવે સન્માન, સુરક્ષા અને સ્થિર આવકનો માર્ગ ખુલતો જાય છે. 2026 એ માત્ર વેતન વધારાનું નહીં પરંતુ ગૌરવપૂર્ણ જીવન તરફનું પગલું આ ઉપરના કર્મચારીઓ માટે સાબિત થઈ શકે છે. આમ નવા લેબર કોડને લાગુ થવાથી નવું વર્ષ એટલે કે 2026ના વર્ષ દરમિયાન આંગણવાડી વર્કર્સ, આશા વર્કર્સ બહેનો તેમજ કોન્ટ્રાક્ટ કર્મચારીઓના વેતનમાં ધરખમ વધારા સાથે તેમને જે વિવિધ ન્યૂનતમ વેતન દારામાં લાવી અને તેમને અલગ અલગ જે લાભો જે હાલમાં મળી રહ્યા છે અલગ અલગ કોન્ટ્રાક્ટ કામદારોને અથવા તો કામદારોને તે મળતા થશે તે નક્કી છે. જોવાનું એ રહેશે કે વિવિધ રાજ્ય સરકારો આગામી ફેબ્રુઆરી મહિના અને માર્ચ મહિનામાં જે બજેટ રજૂ થશે પોતાના અલગ અલગ રાજ્ય સરકારોના, તેમાં આ નવા લેબર કોડ્સ અનુસાર કર્મચારીઓ માટે શું જાહેરાત કરે છે તો સમય જ બતાવશે. જય હિન્દ, અસ્તુ.